યાર અત્યારે લેટ થઈ ગયું, કોલેજ 1:05 થઈ ગઈ. હવે હું અહીંથી નીકળું છું પોતા બીજી 10-15 મિનિટ કટોકટીના ટાઈમમાં પહોંચીશ પેપર ટાઈમે. હજી મારો ભેરું આવ્યો નથી, ભેરું આવશે એના ભેગું ગાડીમાં બેસવાનું પછી જવાનું. ચલો સીધા કોલેજ જ જઈએ. આજે એનએમનું પેપર છે, ન્યુમેરિકલ મેથડ્સ ને બધાના મોઢા જોવા જેવા છે આજે અમારા ક્લાસીસ વાળાના. આજે અમે ફિલ્ડિંગ જ ગોઠવીએ છીએ. આને કે તું બતાવજે. પહેલું પેપર એનએમ રુદ્ર બતાવશે. ઊંઘમાંથી ઉઠીને તમે લખો ને તો આવડ્યું પેપર. એક દાખલો કે સમ પૂછો જ આવડતો હોય તો. સમ આવડે છે? બધા સમ આવડે. ઓકે, હવે પેપર જોઈએ આનું કેવું જાય. સોર આદિત્ય બિચારા ચેટ જીપીટી લઈને હું ટ્રુ ફોલ્સ જેને પૂછું બધા મને આને પૂછું આ લખે, આને પૂછું આ લખે, પછી આ બહાર આવ્યો. હું શું છે ટ્રુ ફોલ્સનું? તો એને મને ટ્રુ ફોલ્સ બિચારાએ કીધા એ કે મેં મારી રીતના ઓરિજિનલમાં જે હું કે ચેટ જીપીટીમાં જ કર્યું. લાવ જલ્દી. એટલે ભાઈ ટ્રુ ફોલ્સ પહેલાં મેં 3 વાર કન્ફર્મ કર્યું. આમ કરતો હતો. બેસ તો સવારમાં 7:30 પેપર છે, તો હવે બધા પોતાની લેબ જોવા જાય છે ક્યાં છે ને શું છે. વખતે પહેલાં હિત છે, અહીંયા હું છું, અહીંયા રુદ્ર છે. જોઈ ગાઈઝ એક્ઝામ ઇઝ ઓવર. બધાના મોટા જોવા જેવા છે કેવું છે ને કેવું નહીં. કે બેચ 2 વાળા બેચ 1 વાળા આપીને કેવું ગયું? સારું ગયું. મને થોડા ઈઝી આવી દીધો. આ બધાને હાલ આવશે તારે. ગાઈઝ અમારો વ્લોગર બ્લોગર જાય છે, ખબર નહીં ક્યાંનો જીએલએસ નો કોઈ વ્લોગ ઉતારતો તો મને યાદ આવ્યું હું ઉતારું. કોન્ટેન્ટમાં તો ઈ ને તારો છોકરો ઈ બંને મજા આવતી હતી. જે આમ હાથ ઊંચા કરીને જે રાહડા લેતા હતા. કોન્ટેન્ટ માટે તો મિત્રો નાન ખટાઈ ખાવી છે. કેમ નાન ખટાઈ ભાવે તને? એને ખાટું જ ભાવે. નાન ખટાઈ ખાટી ના હોય. નાન ખટાઈ આમળાની સીઝન ચાલે છે. આમળાની સીઝન ચાલે છે. એને પ્રિય છે ખાટું ખાવાનું. કેટલા મહિનો ચાલે છે? આ કેટલા મહિનો ચાલે છે? મજા લઈ લો મારી. અરે 10મો ચાલે છે. હા નહીં 10મો છે. ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. કોઈ મહિના 10મો. મને ઓક્ટોબરમાં નહીં ખબર પડી. આપણે નંબરમાં જ ખબર પડે. એટલી વાત. એક ગળે 1 ને 2 ગળે 2. જતા રહો પાછા. ગઈ શું પાવું જ છે, જેને ખબર પડે એને માટે જોઈ લેજો. એને મજા આવે છે. હે કાવ્ય, તને જોઈને મજા આવી ને? એવરેજ હતું ના ગન. યુ લાઈક ઇટ? નોટ લાઈક ઇટ? એના ટાઈપનું નતું. ચલો બ્યુટીફુલ ડીઝમાંથી મેં બધું ભરી દીધું. થેન્ક યુ ફોર નમ્રા. ટેસ્ટ તો એન્જોય કરીએ. અમે નમ્રા થોડોક સમય છે એટલે ખાઈ લઈએ પછી. બર્થડે બોય, સોરી બર્થડે બોય તો જો કે હું હતો થોડો સમય પહેલા, 1 દિવસ પહેલા. પહેલાનો બર્થડે 50-50 કરવો જ વાંધો નહીં. નોટ ઇન્ટરેસ્ટેડ. એટલે અલગ જ ખવડાવું એમ ને પતંગ. અલગ જ એ બરાબર છે. બાકી આમાં ન કરાય કાંઈ. નમ્ર તું નહીં હોય. ગાઈસ આ બેઠો છે ને આખા વેઇટરની પીપુડી વગાડે. મેં પેલા મેનેજરની પીપુડી વગાડી કેનબેરી જ્યુસ લાવતી કે મેં જોયું નથી. તો આ આવે ને મેં કેનબેરીનું પૂછ્યું. આ બીજો એક આવ્યો ને આ ટાઈપ. તો આ એને નાન ખટાઈ કરે. મને નાન ખટાઈ છે એટલે ખબર નથી. આ કયો પીઝો આવ્યો? નાન ખટાઈ ના. ધીસ ઇઝ નાન ખટાઈ પીઝ. આ લોકો અનલિમિટેડમાં મમરા ભરી દીધા. કાકા ટીશ્યુ પેપર આપ્યું. કાગળિયા રૂમાલ. થેન્ક યુ કાકા. કાગળિયા રૂમાલ ફેંકી દેજો કે તને શું ભાવે? નાન ખટાઈ પીઝા? ઓનલી નાન ખટાઈ. વાવ. ડેડી પીઝા. સુગર ડેડી? એ છે એને તો એ જ જોવે. આપણે મમ્મી જોવે. સુગર મમ્મી. યુ લાઈક ઇટ સુગર મમ્મી? હા હવે તું જા છો ને કામ કર ઘરે. તમે પોસ્ટ કરતો મસ્તીનો કરતા. અરે આવડો હાથ વાળો આવું તમારી બર્થડે પાર્ટી માટે
ખૂબ ખૂબ મળશું કેથી એક્ઝામના કાલે સોમવારે મળીએ ને પછી તો જોઈએ. હવે કઈ ટેન્શન નહીં, જવાનું જતું રહે. હા તમને કઈ ટેન્શન નહીં. કેન બેરીનું જ્યુસ ના આવ્યું તો તોય તું રહેવા દે. તારે સ્ટેપ તો તારે હજી નહીં કરવો ને. આ વસ્તુ યાદ રહેશે. ગાઈઝ રાતના 12:30 થયા છે. હવે અમે અત્યારે આવ્યા છીએ બારોબાર વન ઓફ માય ફેવરેટ પ્લેસ ધ ડી બિગ મેન. ચલો કોક એન્જોય કરીએ કારણ કે આજે આખા દિવસ બહાર જ ખવાય છે. ગાઈઝ વન ઓફ માય ફેવરેટ ફૂડ માય ફ્રેન્ડ ઇઝ ઇટ બર્ગર સોડા ખવાય. શું રાતે ગેડી મારવા નીકળ્યો હતો કારણ કે હા હું કોઈ નવરા હતા તો અત્યારે ફાટક બંધ છે. બોલો હું મારા બીજી પાસે આવ્યો હતો. હવે ફાટકની ખુલવાની રાહ જોવાની. વાગ્યા કેટલા ઓલમોસ્ટ ખબર 4 વાગ્યા.